નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે દ્વારકા, ડાકોર, શામળાજીમાં કાળિયા ઠાકરના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. ભગવાન શ્રી કૃષ્ણના 5251માં જન્મોત્સવની ગુજરાતભરમાં પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 9 થી 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. નરોડામાં સૌથી વધુ 13 ઇંચ વરસાદ, જ્યારે મણિનગરમાં પણ 13 ઇંચ વરસાદ નોંધાયો. ઉસ્માનપુરામાં 11 ઇંચ વરસાદ નોંધાયો હતો. વાસણા બેરેજ 128.5 ફૂટ લેવલ પર છે. 9 દરવાજા ખોલવામાં આવ્યા. રાજ્યના પાટનગર, ગાંધીનગરમાં પણ વહેલી સવારે ધોધમાર વરસાદ નોંધાયો. સવારે 6 થી 8માં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો, જ્યારે મોડી રાત્રિથી સવારે 6 વાગ્યા સુધી 3 ઇંચ વરસાદ નોંધાયો. અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી, ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 31 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો. 13 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. હજુ પણ ભારે વરસાદની આગાહી. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જીપીએસસી દ્વારા લેવાનારી DYSOની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. રાજ્યભરમાં ભારે વરસાદ ખાબકતા ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી. હિંમતનગરના કાટવાડ ગામે હાથમતી નદીમાં ગાડી તણાઈ, કારમાં સવાર 2 લોકો જીવના જોખમમાં મુકાયા હતા. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. રાજકોટ મનપાએ વરસાદને કારણે લીધો મહત્વપૂર્ણ નિર્ણય. શહેરી વિસ્તારોમાં આવતા 3 અંડરબ્રિજો બંધ કરાયા. રેલનગર, મહિલા કોલેજ અને રેલનગર બ્રિજની અવરજવર બંધ કરાઈ. મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમમાં 53,994 ક્યુસેક પાણીની આવક થઈ. મચ્છુ 2 ડેમ હાલમાં 100% ભરાઈ જતા તેના 12 દરવાજા 7 ફૂટ ખોલવામાં આવ્યા. છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં 25 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું. જિલ્લા પોલીસ અધિક્ષક અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. આ માઓવાદીઓ પર કુલ 29 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.